વિસાવદર તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીની તથા સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા રામ મંદિર ચોકથી શરૂ કરી વિસાવદરના મુખ્ય માર્ગો પર ફરીને રામ મંદિર ખાતે પૂરી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સામાજિક સંસ્થા તથા મુસ્લિમ સમાજ દ્વારા સરબત વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસ નિમિત્તે વિસાવદર શહેરમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે પણ વિસાવદરના રામજી મંદિર ચોકથી વિવિધ માર્ગો ઉપર સરસ મજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ શોભાયાત્રાના રૂટ ઉપર વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શરબત અને ચા પાણીની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। સમગ્ર આયોજનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા BAPS દ્વારા સરસ મજાનો ફ્લોટ્સ તેમજ વિસાવદર નગરપાલિકાના સેક્ટર દ્વારા પણ સુંદર મજાના ફ્લોટ્સનું આયોજન કરવામાં આવેલ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।